અને ટી શર્ટ કેવી લાગી એ કોમેન્ટ કરજો. તો કેવલભાઈ તમારે ભૂંગળા બટાકાનો આઈડિયા તો યાર તમારા કાકા કીધું ભૂંગળા બટાકાનું 20 વાળું છે 120. ભૂંગળા બટાકા ડન. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. આજે અમારો પ્લાન છે ભૂંગળા બટાકા બનાવવાનો. ભૂંગળા બટાકા માટે અમે જઈએ છીએ બજારમાં ભૂંગળા અને બટાકા લેવા, બરાબર. પછી ખેતરમાં જઈને ભૂંગળા બટાકા બનાવીશું. એટલે આ વ્લોગને આખો જોજો, બરાબર. અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કે બીજો વ્લોગ આવો કેવો બનાવીએ, બીજું બનાવીએ. પેલા આ બનવા દે, બરાબર. હજી કોઈ નક્કી નહીં, આ તો વિચાર આવે એટલે હવે હાલ ગમમાં દે. હવે ગમમાં જઈને જોઈએ કે બટાકા ભૂંગળા મળે તો મળતો, બરાબર. અને નવી ટી શર્ટ બતાવું તમને એવી લાગે. બટાકા મળી જશે, ભૂંગળો જોવાનો. ટી શર્ટ નવી લીધી, કોમેન્ટ કરજો જેવી. ચલો બ્લોગમાં બન્યા રહેજો. ગમમાં જઈને બ્લોગ ચાલુ કરીએ ફરીથી. ઓકે, બાય. તો મિત્રો, અમારા ગામના રસ્તા બતાવું તમને. એવા મસ્ત રસ્તા તમે જોવાની મજા આવી જશે તમને. ઓહો, ખાડે ખાડા અને અમે ગાયો ભાઈ એકાદું શેકડુંમાં મૂકવાનું. જય માતાજી. તો કેવલભાઈ તમારે ભૂંગળા બટાકાનો આઈડિયા તો યાર તમારા કાકા કીધું ભૂંગળા બટાકાનું. કોને કીધું? કનુ કાકા લે. કનુ કાકા, સોરી. ચિરાગભાઈ તમને તમારું ખાવાની ઈચ્છા હતી, મુઠિયાની શાક ખાવાની ઈચ્છા હતી, અને અમે પ્રોગ્રામ પછી બનાવી દીધો ભૂંગળા બટાકા. યાદ જ હતી રે. ભૂંગળા મળે કે નહીં પેલા એ જોવું પડશે. મારું એમ જ કેવું. તો મિત્રો, અમને જોરદાર બટાકા લાવી મળી ગઈ અને ચંપલ હતા દીધું આપણે હતો નહીં. જોરદાર મોટા મોટા અને નાના બટાકા મળી ગયા. સુપર. ઓ ધવલસિંહ, મોટા મોટા નેના બટાકા કેવા જોવું ભાઈ? ભૂંગળા બટાકામાં આવડા બટાકા જોવું, આવડા બટાકા જોવું. ડુંગળી ઓનો ભાવ બટાકાનો કેટલા? 30 કિલો 50 2 કિલો. આપણે બનાવશું તો આપણે ઓછી કરો, આપણે બનાવશું તો આપણે બનાવશું તો ખેતરમાં બનાવીશું ને. ઓકે, ચલો ખેતરમાં ફાર્મ હાઉસમાં પ્રોગ્રામ છે આપણો. અને ડુંગળી લેવી પડશે લે. હા, ડુંગળી ભૂંગળા બટાકા કેવા છીએ લીધા? કિલો લીધા? કિલો બટાકા લીધા. તો તમને કેવું લાગે? બટાકા લઈને તમને કેવું લાગે? હવે શું લેવાનું બાકી છે? અને આ બધું અંગાત જોવો ને, કોથમીર મરચો અને ડુંગળી ના જુઓ. 50 નોટ આવે. તો ચલો મિત્રો, હવે જઈએ ભૂંગળા લેવા. ભૂંગળો અને બટાકા પછી બનાવીએ, રેસીપી સાથે તમને બતાવીએ, બરાબર. તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. આજનો બ્લોગ તો થોડો મજબૂત બનાવવાનો હતો ખાલી. ચલો તો મિત્રો, એક લોચો પડી ગયો છે. અમને ભૂંગળા મળે નહીં. બટાકા લઈ લીધા એડવાન્સમાં. છેલ્લા પછી કરીશું, પણ પેલા જે જગ્યાએ ભૂંગળા લેવા જતા એ જગ્યાએ ભૂંગળો મળ્યો નહીં. એટલે હવે આપણે તો ચલો ભૂંગળાની બીજી જગ્યા ઉગીએ. તો મિત્રો, બાઇક બંધ થઈ ગયું છે. હવે ચાલુ થઈ ગયું ચાલુ. ચલો તો મિત્રો, જોતા રહેજો કે અમને ભૂંગળા મળે છે કે નહીં મળતો. અને નહીં મળે તો અમે તરીને બનાવીશું, પણ ભૂંગળા બટાકા તો ખાઈશું, બરાબર. ઓકે, તો ચલો બીજી જગ્યાએ જઈએ હવે ભૂંગળા લેવા. આ બાજુ હા, ચલો તમને ડાયરેક્ટ દુકાને જઈને મળીએ. કેવી ગલીમાં જવા દીધું બાઈક જુઓ ખાલી તમે. આ ગલી જુઓ. એ વાહ દોસ્ત વાહ. ચલો દુકાન આવી ગઈ છે. દુકાન આવી. ભૂંગળો પેકેટ, ભૂંગળાનું પેકેટ એવું નહીં. ઓહો, એ હોય.
એ તો જઈને આયા એ તો નહીં. વાત સાચી છે તમારી. કે સલાહ એવરો તો જોઈએ હવે જરા ઉગે તો મિત્રો પેલા બીજી દુકાને ભૂંગળા મળ્યો નહીં. એ એવાનું એમ કેવું છે કદાચ ચોમાસામાં ભૂંગળો ના હોય હવાઈ જાય. ભૂંગળો હવાઈ જાય એટલા માટે રાખતા નહીં. પણ જોઈએ હજી બીજી દુકાને એકાદી જઈએ અને ભૂંગળો ઉગવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. અને જો નહીં મળે તો છેલ્લા આપણે તરીશું ભૂંગળો ચોકથી લાવીને અને ભૂંગળા બટાકા તો ખાઈશું. ઓકે તો ચાલો જોતા રહીજો અને જોજો કે આપણને સોરી ભૂંગળો મળે કે નહીં મળતો. ચાલો મળીએ બીજી દુકાને જઈ. ભાણેજ મળી ગયા. ભાણેજ ને ખબર હોય મને. બટાકા હોય આવજો પૈસા નહીં દેવા આવજો આવી જાઓ. ખાલી ભૂંગળો ગયા પછી આવી જજો. ભૂંગળો નહીં મળતો. તો મિત્રો ભૂંગળા માટે ખાસી પ્લાનિંગ કરી અમે પણ મળ્યો નહીં. પણ જોઈએ હવે મમ્મમાં જઈએ મમ્મમાં મળે કે નહીં ચેક કરીએ. આ તારીખણ આવી ગયા મમ્મમાં આવી ગયા પાછા આ તારીખ. ચાલો અલે હેરણ ખાશે બધો. આયરન ઉપર હીરો લેવાનો કે તીખો લેવાનો. મોરો તો જોઉં આવના જોઉં તીખો લાય. અને તીખું લે આપડે આટલે હોમાઈ ગયા ને તો સારું હતું. 30 વાળું છે. સારથી ભૂંગળા ઉતારો. તો મિત્રો ભૂંગળો મળી ગયો બરાબર. આપણે આશા નથી છોડવી યાર ફરી ફરીને બધા લાવીને આમ જ મળી ગયો. પેલા જો આવી ગયા તો સારું હતું. ચલો ભાઈ ભૂંગળો મળી ગયો. હવે પેમેન્ટ કરીએ અને પછી જઈએ સીધા ઘેર. ઓકે 120. તો મિત્રો ભૂંગળો મળી ગયો મમ્મમાં અને વરસાદે ચાલુ થઈ ગયો માપનો. તો હવે આપણે સીધો વધે બ્લોક ચાલુ કરીશું. કેમ કે આ પ્રોગ્રામ આપણો વધનો છે. વધનો ને બરાબર. તો ચલો બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ. હજી તમે બતાવીશું કમ્પ્લીટ બધું રેસીપી સાથે અને ખાઈએ એ બતાવીશું. એટલે બ્લોગને સ્કીપ ના કરતા અને આટલા સુધી જોઈ લીધો હોય તો બ્લોગને લાઈક એ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો. બરાબર. આવતા રવિવારે આપણે શું બનાવીએ. બરાબર. ચલો મળીએ સીધા હોવાથી. તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ. જોઈ લો ધાબુ પોણી થઈ ગયું. ધાબા ઉપર આવી ગયા છીએ. વાતાવરણ તો જબ્બર દેખાય અને અમારો પ્લાન સક્સેસ થઈ જશે હવે. કેમ કે અમે ભૂંગળો લાવી દીધો, બટાકો લાવી દીધો. હવે ખાલી બટાકા બાફવાના છે અને બનાવના તો કેવલ ચીજ એ બનાવી દે એટલે આપણને ટેન્શન નહીં કોઈ. અને હું હજી આપણે ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ કરીએ તમે બતાવીએ. બરાબર. તમારે જોવાનું ભાવ શું કીધું કહેવા ના હોય એની વાતો તો પડી. અને ટી શર્ટ કેવી લાગી એ કોમેન્ટ કરજો. એ બતાવી ટી શર્ટ પાછળથી બતાવી યાર હું આડું જાઉં લોગો મરાવરાય. બરાબર. તો તમારે ટી શર્ટ કેવી લાગી એ કોમેન્ટ કરજો. બરાબર. ચલો હવે બીજું કોઈ તો છે નહીં બોલવામાં તો શુદ્ધ ગુજરાતી થઈ જાય અમુક વાત. બરાબર. તો ચલો હવે સીધા મળીએ ભૂંગળા બટાકા બનાવીએ તાના. ઓકે બાય. 2000 years later. તો મિત્રો ખાસી બધી ગેપ પાડ્યા પછી આપણે ફરીથી આવી જઈએ છીએ વ્લોગમાં. બરાબર. કેમ કે 11 વાગે અમે બજારમાંથી આવ્યા બટાકા અને ભૂંગળા બધું લઈને અને પછી હું 11 વાગે જઈને ઊંઘી ગયો તો પછી સીધો ઉઠ્યો 3 વાગે ચા બા પીધી અને પછી બેહ્યા થોડી વાર. વરસાદ ચાલુ હતો
અને ભૂંગળા બટાકા પ્રોગ્રામ હતો ખેતરમાં, પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે પછી અમે કેન્સલ રાખ્યું. બટાકા બાફ્યા આવ્યા ઘેર, અને અમે ધાબા ઉપર જ રાખ્યું. એમ તો ખેતરમાં જઈએ પલળવાનું થાય, વરસાદ આવે તો અને શેર ના આવે બરોબર, એટલે અમે પ્રોગ્રામ રાખ્યો ધાબા ઉપર. અત્યારે આવ્યા હતા વિડીયો શૂટ કરવા માટે. 7 વાગી ગયા. કેટલું બોલી છે, વિડીયો શૂટ મસ્ત થઈ ગયો છે. હવે અમે જઈએ છીએ ધાબા ઉપર ફરીથી, અને લાઈવ થોડી વાર ચાલુ કરીએ, અને પછી ભૂંગળા બટાકા બનાવવાનું ચાલુ કરીએ, અને પછી ખાઈએ એટલે પાવ બ્લોગ ચાલુ કરીએ. બરાબર, ઓકે. તમને કેવું પડે મારા પાવ, તમે કે આ તો ગાયબ થઈ જાય. બરાબર, એટલે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. હવે પૂરો થવા આવ્યો, હવે 2-3 મિનિટનો બ્લોગ હશે એના પછી, તો એ જોઈ લેજો ને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, હવે નહીં બોલાતું, રાસ્તા રહે હેઠતા. ચાલો બાય. તો મિત્રો બટાકા આવી ગયા છે, ધાબા પર પ્રોગ્રામ રાખ્યો. ચિરાગથી આવ્યા બટાકા લઈને, અને પેલા જો આગળ બેઠા વિડીયો કોલ કર્યો. બટાકા ફોલવાનું ચાલુ કરીએ મિત્રો, ચલો. અને પછી ભૂંગળા બટાકા ખાવું એટલે તમને ના સોરી કમ્પ્લીટ બધું તૈયાર થઈ જાય ને, ટૂંકમાં ખાવાનું તૈયારી આવે ને હવે, એટલે બતાવું તમને. બરાબર, ઓકે. ઓકે બાય. તો મિત્રો બટાકા થઈ ગયા તૈયાર. આમ કેવલથી વઘાર મારવા જઈએ અને ભૂંગળો લેવા જઈએ. મસ્ત તૈયાર થઈ ગયા. અવાજે બે ગયું બટાકું કદી કાઢ્યું ને એટલે. તો ફાઇનલી અમારો પ્લાન સક્સેસ ગયો ભૂંગળા બટાકાનો. કેવલથી ભૂંગળો લેવા જઈએ અને વઘાર મારીને ચટણી બધું શું આવે એ બધું લેવા જઈએ, પછી ખાઈએ, અને એટલે પછી આપણો બ્લોગ પૂરો કરીએ. બરાબર, આજે બ્લોગ ખાસો લોબો ખેંચ્યો તો બ્લોગ આખો જોયો જ હશે તમે, આટલા સુધી જોયું તો બ્લોગને લાઈક કરી દેજો, અને મસ્ત કોમેન્ટ કરી દેજો કે આવતો બ્લોગ આપણે શાનો બનાવીએ, આવતા રવિવાર શું બનાવીએ. બરાબર, તો એ વસ્તુ બનાવીશું. બરાબર, અને પૈસાની જબ્બર વિડીયો બનાવવાનો. કોણ છે આપણો વિડીયો? આ વિડીયો સારો બનાવો ભાઈ, ફેન હું નેનો ચકરો. ધાબા પર આવે ને 10 વાગે બેસી આવું કેમ ધાબા પર આવે અને કેવાથી રસોઈયા ભાઈ ઓર્ડર માટે સંપર્ક કરો. ભૂંગળા બટાકા સક્સેસ. હવે ભૂંગળો જોઈજો, તીખોન મોરો બે લાવી બનતા ના ભાવ જાડા ને પેલા દ્વારકા જતા એકા કરતા એટલે બે ઉભા થઈ ગયા ખાવા. ચલો શું લાય બનાવડાવ્યું કેવું વાયજી છે મિત્રો, તીખી છે હોય મેં ભાઈ. જાડો ભાઈ આયા શિયોર લઈને, રાહુલભાઈ આયા ઉધોજી લીધા મારે નાખ દે ભાઈ વાળી. જાડો મિત્રો ખાવાય ગયા ભૂંગળા તીખો મોળો. જાડુભાઈ બે બેસો. ફાઇનલી ભૂંગળા બટાકા આવી ગયા છે. આ તીખો, આ મોરો. ખાવાનું જ છે. કેવી ખાવાનું પણ ખાવા જેવું બટાકો હું ભરાવ ખાવા નહીં યાર. ભૂંગળા બટાકા ડન. વિડીયોને લાઈક કરી દેજો. બરાબર, ભૂંગળા બટાકા બની ગયા ને કોમેન્ટ કરજો કે આવતા રવિવાર શું બનાવીએ. બરાબર, બનાવીશું. બાય, ગુડ નાઇટ.